મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું જામનગરની વિશ્વવિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક 79 જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 3 જામનગર આદર્શ મતદાન મથક બાંધણીથી સુશોભિત કરાયું। જામનગર જિલ્લામાં કુલ 1247 મતદાન મથકો છે, જે પૈકી 7 મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા, જેમાંથી 89 જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ 3 જામનગર શ્રી જયકુરબેન સોની કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી છે। મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે મતદાન મથક પર દિવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે। જામનગરનો જૂનામાં જૂનો બાંધણી ઉદ્યોગે જામનગરની આગવી ઓળખ છે। જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી અવશ્ય જોવા મળશે। માત્ર જામનગર જ નહીં, પરંતુ બાંધણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। નાગરિકોને મતદાન અંગેની અપીલ કરતા જણાવ્યું કે મેં મારો કિંમતી મત આપી દીધો છે અને પાત્રતા ધરાવતા દરેક લોકોએ ઘરમાંથી બહાર નીકળી અવશ્ય મતદાન કરી રાષ્ટ્રપતિની પોતાની ફરજ અદા કરવી જોઈએ। હું નિર્મળાબેન મણીલાલ કંજારિયા। આજે હું મતદાન કરવા માટે સવારે આવી છું સોની કન્યા વિદ્યાલયમાં। ત્યાં મતદાન કેન્દ્ર બાંધણીના આધારિત ઉપર બનાવ્યું છે આખું, અને જે જામનગરની આગવી ઓળખ છે। એ આગવી ઓળખ એટલા માટે છે કે જામનગરનો જૂનામાં જૂનો એક તો એ ઉદ્યોગ છે। બીજું, જામનગરમાં આ ઉદ્યોગ એટલો બધો ફેમસ છે કે લગભગ દરેક મહિલાઓ બાંધણી બાંધતી હશે, મોટાભાગની બાંધણી બાંધતી હશે, અને દરેકના ઘરમાં બાંધણી હશે જ। મને પણ બાંધણીનો એટલો જ શોખ છે, અને આ બાંધણી આપણી જામનગરમાં નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે। તો હું ઈચ્છું છું કે આજે દરેક વ્યક્તિઓ ઘરમાંથી બહાર આવે, મતદાન કરે અને આપણો કિંમતી વોટ દેશના વિકાસ માટે સમર્પિત કરે।